અત્રે બિહારના બેતિયામાં શિક્ષણ અધિકારીના ઘરે રેડ કરવામાં આવી। વિજિલન્સની રેડમાં 2 પલંગ ભરીને રોકડ નાણાં મળી આવ્યા છે। દરોડા પાડવા ગયેલી ટીમની આંખો આ રૂપિયા જોઈને પોણી થઈ ગઈ। જિલ્લા શિક્ષણ અધિકારી રજનીકાંત પ્રવીણના ઘરે આ દરોડા પાડવામાં આવ્યા હતા અને એટલા રૂપિયા હતા કે રૂપિયા ગણવા માટે મશીન મંગાવવું પડ્યું હતું। ડીઈઓ રજનીકાંતના વસંત વિહાર કોલોનીના ઘરે આ દરોડા પાડવામાં આવ્યા હતા। 3 વર્ષથી બેતિયામાં તે ડીઈઓ તરીકે ફરજ બજાવે છે આ રજનીકાંત સાહેબ। રજનીકાંતના અન્ય ઠેકાણાઓ પર પણ હવે તપાસ થઈ રહી છે। ડીઈઓ પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપ બાદ આ દરોડા પાડવામાં આવ્યા હતા। ઘરમાંથી આટલા નાણાં મળ્યા છે તો ભ્રષ્ટાચાર કેટલો કર્યો હશે તેને લઈને સવાલ અત્યારે ઉઠી રહ્યા છે। બિહારના બેતિયાનો આ બનાવ કે જ્યાં શિક્ષણ અધિકારીના ઘરે દરોડા પાડવામાં આવ્યા છે અને અધધ કહી શકાય। રૂપિયા ગણવા માટે મશીન મંગાવવું પડે તેટલા રૂપિયા આ અધિકારીના ઘરેથી મળ્યા છે અને ગંભીર આરોપ ભ્રષ્ટાચારના આ અધિકારી પર લાગ્યા હતા, જે બાદ આ કાર્યવાહી જે છે તે કરવામાં આવી છે।